ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરીશું રિપ્રોડક્શન ઇન પોલ્ટ્રી વિશે, એટલે કે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે. હવે આની અંદર ઘણા બધા લોકોને કન્ફ્યુઝન્સ હોય છે કે કેવી રીતે ઈંડા ડેવલપ થતા હોય, એની અંદર કેવા કેવા પ્રકારના દ્રવ્યો આવેલા હોય, આ બધા જ લોકોને કન્ફ્યુઝન્સ થતા હોય છે. તો એના વિશે આજે આપણે વાત કરીશું કે કેવી રીતે એનું ડેવલપમેન્ટ, ઈંડાનું ડેવલપમેન્ટ કેવી રીતે થતું હોય છે અને એની ચોક્કસ આપણને માહિતી મળી રહેશે. તો ચલો આપણે આગળ વધીએ. પહેલી વાત તો એ કે જેમ સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર જે પ્રમાણે ફર્ટિલાઇઝેશન થાય છે એ પ્રમાણે આની અંદર ફર્ટિલાઇઝેશન થતું નથી. આની અંદર થોડું અલગ રીતે થાય છે. કેવી રીતે? તો આપણને ખબર છે કે માણસની અંદર કોઈ પણ માદા છે એ સીધો જ બચ્ચાને જન્મ આપે છે અને એ ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન છે, એટલે કે અંતઃફલન છે. જ્યારે આની અંદર કેવું હોય છે કે કોઈ એક માદા છે, એ માદા ઈંડા સ્વરૂપે કોઈ એક ગર્ભને જન્મ આપે છે. એના પછી એ ગર્ભ, એ ઈંડું એ માતાના શરીરમાંથી બહાર આવી અને એ પછી બાહ્ય ફલન એની અંદર જોવા મળશે અને એ બાહ્ય ફલન દ્વારા એમાંથી પછી એ ઈંડામાંથી બચ્ચાનો વિકાસ થશે. તો આગળ આપણે જોઈએ, youngs are not carried in the hen's body, એટલે કે બાળકો છે એ કોઈ પણ ગર્ભ છે એ ગર્ભ માતાના શરીરની અંદર રહેશે નહીં, એટલે કે માદા મરઘી છે, માદા મરઘીના શરીરની અંદર રહેશે નહીં. એ શું કરશે? એક ઈંડા સ્વરૂપે માદા શરીરમાંથી બહાર આવી અને પછી એનું ફલન શરૂઆત થશે. ડેવલપ ઇનસાઇડ અ ફર્ટિલાઇઝ્ડ એગ આઉટસાઇડ ધ હેન્સ બોડી, એટલે કે એ એગની અંદર એનું ફર્ટિલાઇઝેશન થશે, પરંતુ એ ક્યાં? મરઘીના શરીરની બહારની બાજુએ. અને આ એક એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. તમને કદાચ ખબર નહીં હોય કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન અને ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન શું છે. તો એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન એ કોઈ એક માદા શરીર છે અથવા તો કોઈ એક સજીવ શરીર છે, સજીવ શરીરની અંદર જો એની અંદર ફલન જોવા મળતું હોય, દાખલા તરીકે મનુષ્યની અંદર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આપણને ખબર છે કે 9 માસ સુધી એની અંદર ધીરે ધીરે ડેવલપમેન્ટ થતું જોવા મળતું હોય છે. તો એ જે કહીશું એને આપણે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહીશું. ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એટલે કે એ માદા શરીરની અંદર જોવા મળે છે, સજીવ શરીરની અંદર જોવા મળે છે, તેથી તેને આપણે કહીશું ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન અથવા તો અંતઃફલન. હવે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન શું? તો એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન એ સજીવ શરીરની બહાર જોવા મળતું હોય. સજીવ શરીરની બહાર એટલે કે એ ઈંડા સ્વરૂપે હોઈ શકે છે, બરાબર? તો ઈંડા સ્વરૂપે એટલે કે કોઈ એક સજીવ શરીર છે, એ સજીવ શરીર ની અંદર બ્રીડિંગ થઈ જશે, એટલે કે એની અંદર સંવનનની પ્રક્રિયા બાદ એક માદા જનનકોષ અને નર જનનકોષ આ બંને જોડાઈ અને ઝાયગોટની રચના કરશે, એટલે કે ફલનકોષની રચના કરશે. આ ફલનકોષ એ એની આજુબાજુ એક ચોક્કસ પ્રકારનું ક્યુટિકલનું આવરણ તૈયાર થશે, જે COCH3 નું બનેલું હોય. તો આ COCH3 નું બનેલું જે આવરણ છે એ આવરણ આખા ગર્ભની રક્ષા કરશે અને એ પછી સજીવ શરીરમાંથી બહાર આવી અને એ બહાર આવી એની અંદર એને પૂરતું પોષણ મળી રહે એના માટે એની અંદર પૂરતા પોષક દ્રવ્યો પણ આવેલા હોય છે. તો આના દ્વારા જે થતું ફર્ટિલાઇઝેશન છે અથવા તો જે ફલન છે એને આપણે શું કહીશું? એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન અથવા બાહ્ય ફલન. હવે આની પ્રોસેસ કેવી હોય છે? જો આપણે હજુ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સુધી નથી ગયા, આપણે એની બેઝિક માહિતી લઈ રહ્યા છીએ કે એની અંદર ફલન કેવી રીતે થતું હોય છે અને કે એને
ફલનના ફાયદા શું છે, એની અંદર પ્રોબ્લેમ શું ક્રિએટ થાય, આ બધી જ વસ્તુ આ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરીશું. આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કે એની મેલ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેવી હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એની જે પ્રોસેસ હોય છે એ કેવી હોય. તો સૌથી પહેલા એક મેલ છે એટલે કે નર છે એ એની ઓવિડક્ટની અંદર શું મૂકશે, સ્પમ્પ્સ મૂકશે, એના શુક્રકોષો એની અંદર મૂકશે એ સંવહન દ્વારા. પછી એની અંદર એ જે મેલના જે સ્પમ્પ્સ છે એ એની ક્લોએકલ વોલ ઉપર ચોંટી જશે અને એ જે ક્લોએકલ વોલ ઉપર ચોંટશે એના લીધે પછી ધીરે ધીરે એમાંથી ફલનની પ્રક્રિયા શરૂ થશે. સ્પર્મ મૂવ અપ ધ ઓવિડક્ટ ટુ ધ ફનેલ વેર ધ egg is fertilized. હવે આ જે સ્પર્મ છે એ સ્પર્મ ધીરે ધીરે શું થશે, આગળ વધશે અને એ છેક ફનેલ સુધી પહોંચશે. ઓવિડક્ટના ભાગથી છેક ફનેલ સુધીના ભાગ સુધી પહોંચશે તો એ ત્યાં એ જગ્યાએ ઈંડાનું ફલન થવાની શરૂઆત થાય. તો જે શુક્રકોષો છે એ શુક્રકોષો 2 થી 3 અઠવાડિયા સુધી મેટિંગ માટે કેપેબલ કહેવાય છે. પછી એમની કેપેસિટી ધીરે ધીરે ઘટતી જાય છે. Sperm have full fertilizing ability for about 6 days. એટલે કે એની અંદર 6 દિવસ સુધી એની ફલન કરી શકવાની ક્ષમતા હોય છે. એના પછી આની જે ફલન કરી શકવાની ક્ષમતા ધીરે ધીરે શું થતી જાય છે, ઓછી થતી જાય છે, એટલે કે ડિક્રીઝ થતી જાય છે. સ્પર્મ વાયબિલિટી એટલે કે એની સ્પર્મની કેપેસિટી કેવી હોય છે. જો આપણે જોયું કે 6 દિવસ સુધી એની કેપેસિટી કેટલી હોય તો 100%. જ્યારે 10મા દિવસે એની કેપેસિટી સાવ અડધી થઈ જાય એટલે કે 50% એની કેપેસિટી થઈ જાય. જ્યારે 19મા દિવસે એની કેપેસિટી ફક્ત એની એબિલિટી 15% થઈ જાય. તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે એને જે એબિલિટી છે સ્પર્મની અંદર ફર્ટિલાઇઝેશનની એબિલિટી છે એ કેટલા સમય સુધી રહે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આની પ્રોસેસ કેવી હોય તો after yolk is fertilized it move through the tract where the rest of the egg is added. હવે જો આની અંદર ફર્ટિલાઇઝેશન થઈ ગયા પછી એક મેલ અને ફિમેલ ગેમેટ એકબીજા સાથે જોડાઈ ગયા પછી ઝાયગોટ જે ફલનકોષ તૈયાર થયો એ ફલનકોષ દ્વારા એ ફલનકોષની આજુબાજુ એક યોકની રચના થશે અને એ યોક દ્વારા પછી એની અંદર આજુબાજુ એક લેયર બનશે સફેદ કલરનું અને એ સફેદ રંગના સ્તર દ્વારા પછી આખું જે ઈંડું છે એ રક્ષણ પામશે અને એમાંથી પછી ઈંડું માદા શરીરમાંથી બહાર આવશે. Egg is laid, embryo grows inside the shell. એટલે કે આ જે ઈંડું છે એ ઈંડું પછી શું થશે, બહાર મુકાશે શરીરમાંથી અને પછી એની અંદર જે ભ્રૂણ તૈયાર થયેલો છે એ ભ્રૂણ ધીરે ધીરે એ સેલની અંદર એ ઈંડાની અંદર ધીરે ધીરે ડેવલપ થવાની શરૂઆત કરશે. હવે ઇન્ક્યુબેશન એટલે કે એને કોઈ પણ એક જગ્યાએ એ ઈંડું મૂકેલું છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પોલ્ટ્રીની અંદર ઈંડાની ઇન્ક્યુબેશનની પ્રક્રિયા એટલે કે એને ચોક્કસ પ્રમાણમાં ગરમી, ચોક્કસ પ્રમાણમાં ઓક્સિજન, ચોક્કસ પ્રમાણમાં એને ભેજ બધું જ ચોક્કસ પ્રમાણમાં મળી રહે એના માટે એક એવા સ્ટ્રક્ચર્સ તૈયાર કરવામાં આવેલા હોય છે જેને ઇન્ક્યુબેટર્સ કહેવામાં આવે છે. ઇન્ક્યુબેટર્સની અંદર એને જેટલા પ્રમાણમાં ગરમી, ભેજ, ઓક્સિજન જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં એને પૂરતો મળી રહેતો હોય છે. તો આવી જે એક પ્રક્રિયા છે એને આપણે શું કહીશું, ઇન્ક્યુબેશન. તો ઇન્ક્યુબેશનની અંદર શું જોવા મળતું હોય તો એ જે ઈંડા
માદાના શરીરમાંથી બહાર નીકળ્યા એ પછી એને ઇન્ક્યુબેટરની અંદર ચોક્કસ સ્થાને મૂકવામાં આવે છે. તો કીપિંગ એગ્સ એટ ધ રાઇટ ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી ફોર હેચિંગ. હવે આ એ જગ્યાએ શું કામ મૂકવામાં આવે છે એ વસ્તુની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે અમુક ચોક્કસ સમયગાળા બાદ એની અંદરથી એક બચ્ચાનો જન્મ થશે. એ ઈંડું જ્યારે એની અંદર સૌથી વધુ ચોક્કસ પ્રમાણમાં એનો વિકાસ થઈ ગયા બાદ એની અંદરથી એક નાનું ચીક બહાર આવશે અને એ ચીક એ શું કરશે તો ધીરે ધીરે એની બહાર જે વિકાસ કરવાનો છે એ વિકાસ થતો રહેશે. પરંતુ એની અંદર જો હેચિંગ નહીં થાય તો એ જે અંદર ગર્ભ રહેલો છે એ ગર્ભ અંદરની અંદર જ મરી જશે, એટલે કે એ અંદર જ નાશ પામશે. તો એના માટે ચોક્કસ પ્રમાણમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી હોવી જરૂરી છે. તો એ હેચિંગ કરવા માટે આપણે આ ઇન્ક્યુબેશન કરવું જરૂરી છે. Hen does this by sitting on the eggs. હવે આપણને ખબર છે કે કોઈ પણ પક્ષી હોય તો એ પક્ષી એ ઈંડા ઉપર બેસી અને એને ચોક્કસ પ્રમાણમાં ગરમી પૂરી પાડતી હોય છે અને ધીરે ધીરે એની અંદર એને તાપમાન મળી રહેતો પછી એની અંદરથી હેચિંગ થાય છે. પરંતુ અત્યારે હાલ એવો સમયગાળો ટેકનોલોજીના કારણે હવે આર્ટિફિશિયલ ઇન્ક્યુબેટર્સ બનવાની શરૂઆત બની ગયેલા છે. તો એની અંદર જ હવે ઈંડાનું વિકાસ, ઈંડાનું હેચિંગ એટલે કે એને ચોક્કસ પ્રમાણમાં તાપમાન, ગરમી અને ભેજ પૂરો પાડવામાં આવે છે. હવે આની અંદર લખ્યું છે કે કોમર્શિયલ હેચરી યુઝ મિકેનિકલ ઇન્ક્યુબેટર, એટલે કે મેં તમને વાત કરી એમ કે એ ચોક્કસ જે પ્રકારના ઇન્ક્યુબેટર્સ એની અંદર અવેલેબલ હોય છે અને એ ઇન્ક્યુબેશન ઓફ ચિકન્સ ઇઝ 21 days. 21 દિવસના સમયગાળાની અંદર એમાંથી બહાર આવી જશે, એટલે કે બચ્ચું બહાર આવી જશે. ઈંડું એની અંદરથી ફૂટી અને એમાંથી બચ્ચું બહાર આવશે. હવે ઇન્ક્યુબેશન આના માટે એક ચોક્કસ તાપમાનની જરૂર હોય છે, એની અંદર હ્યુમિડિટી જરૂર હોય છે. એટલા માટે કારણ કે જો એ હ્યુમિડિટી નહીં હોય તો એના લીધે એની અંદર હેચિંગ જોવા મળશે નહીં. તો આની અંદર તાપમાન કેટલું હોય તો 102 થી 103 ફેરનહીટ. 102 થી 103 ફેરનહીટ તાપમાન આની અંદર હોવું જરૂરી છે. ખાસ ધ્યાન રાખજો, જો આટલું તાપમાન એની અંદર નહીં હોય તો એના લીધે શરીર જે ઈંડું છે ઈંડાની અંદર રહેલા ગર્ભ એ ચોક્કસ પ્રમાણમાં વિકાસ કરી શકશે નહીં. તો આની અંદર આપણે પછી રિલેટિવ હ્યુમિડિટીની વાત કરીએ તો રિલેટિવ હ્યુમિડિટીની અંદર 60% હ્યુમિડિટી હોવી જરૂરી છે. હ્યુમિડિટીનો મતલબ એ કે બાહ્ય વાતાવરણ છે, બાહ્ય વાતાવરણ કરતા જે અંદરનું તાપમાન છે એની અંદર 60% હ્યુમિડિટી રહેવી જરૂરી છે. તો એ કેટલા દિવસ માટે તો 18 દિવસ માટે, અને બાકીના જે 3 દિવસ છે એ 3 દિવસના સમયગાળામાં 70% હ્યુમિડિટી રહેવી જોઈએ. હવે ઇન્ક્યુબેશનની અંદર બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની હોય કે જે ઈંડા છે એ ઈંડા દર દિવસમાં 2 વાર એને 15 દિવસ સુધી એને પલટાવા જોઈએ. એટલે કે આમ મૂક્યું હોય ઈંડું તો એને કોઈ એક ચોક્કસ ભાગની અંદર મૂક્યું હોય ઈંડું તો એને 12 કલાક અથવા 13 કલાક બાદ એને ઉલટાવી દેવામાં આવે છે, એટલા માટે કે એને ચોક્કસ પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને એને જે ચોક્કસ એમ્બ્રિયો છે એ એમ્બ્રિયો પોતાના સ્થાન ઉપર જકડાઈ શકે એટલા માટે એને એ ઉલટાવવું જરૂરી હોય છે. હવે આ જે
એક ઈંડું છે એ ઈંડું 25 થી 27 કલાક લે છે. કોઈ એક ચિકન છે એટલે કે કોઈ એક મરઘી છે એ મરઘી એક ઈંડું ઉત્પન્ન કરવામાં 25 થી 27 કલાકનો સમયગાળો લે છે. એના પછી એના હોર્મોન્સ, આ સૌથી અગત્યની વસ્તુ છે. ઘણા લોકો આપણને એવું કહેતા હોય છે કે મરઘીને ઇન્જેક્શન દ્વારા ઈંડા ઉત્પન્ન કરવામાં આવતા હોય છે, પરંતુ એ ઇન્જેક્શન એ બીજું કંઈ નહીં પરંતુ આ હોર્મોન્સ છે. એમની અંદર હોર્મોન્સ ઓલરેડી અવેલેબલ જ હોય છે, પરંતુ એ હોર્મોન્સને એક્ટિવેટ કરવા માટે આવા બહારથી અમુક લોકો હોર્મોન્સ ના ઇન્જેક્ટ કરતા હોય છે, જેના લીધે એમનો રિપ્રોડક્શન પીરિયડ એ વધુ સમય સુધી ચાલી શકે છે અને એમની રિપ્રોડક્ટિવ કેપેસિટી વધારી શકાય છે. આની અંદર હોર્મોન્સની આપણે વાત કરીએ તો સેક્સ્યુઅલ બિહેવિયર ઓફ એનિમલ ઇઝ રેગ્યુલેટેડ બાય સિક્રીશન ઓફ હોર્મોન, એટલે કે એ જે એમનું જાતીય બિહેવિયર છે, જાતીય વર્તણૂક છે, એ હોર્મોન્સના સિક્રીશન દ્વારા એ રેગ્યુલેશન એનું થતું રહે છે, એટલે કે એનું નિયમિત ચાલતું રહે છે. When not properly secreted, the human may not able to reproduce. જો આ હોર્મોન્સ, આ અંતઃસ્ત્રાવો જો શરીરની અંદર ચોક્કસ પ્રમાણમાં એનું સિક્રેશન નહીં થાય, એનો સ્ત્રાવ નહીં થાય, તો એની અંદર રિપ્રોડક્શનની પ્રક્રિયા ચોક્કસ પ્રમાણમાં થશે નહીં. હવે હોર્મોન્સ છે, હોર્મોન્સની અંદર એનિમલ્સ આર ટ્રીટેડ વિથ ઇન્જેક્ટેડ હોર્મોન્સ. મેં તમને વાત કરી એમ કે એમની અંદર કોઈ પણ જાતનું દવાઓ એડ કરવામાં નથી આવતી, પરંતુ એ એક પ્રકારના અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવોના લીધે એમની અંદર આવા અંતઃસ્ત્રાવો જો એમની શરીરની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે તો એ અંતઃસ્ત્રાવો દ્વારા એમની રિપ્રોડક્ટિવ કેપેસિટી વધી જાય છે, અને એ રિપ્રોડક્ટિવ કેપેસિટી વધી જાય એટલે એની અંદર વધુ ઈંડા આપવાની ક્ષમતા થઈ જાય છે. હવે બીજી એક વસ્તુ જોવાની છે આની અંદર, કે આની અંદર રિપ્રોડક્ટિવ ફેલિયર, એટલે કે આની અંદર પ્રજનનની અંદર નિષ્ફળતાઓ કેવી રીતે થતી હોય છે. તો પ્રજનનની અંદર આપણે વાત કરીએ તો જનરલ ફિઝિકલ કન્ડિશન ઓફ એનિમલ, એટલે કે સૌથી પહેલા તો આપણને ખબર છે કે જો એ એબલ ના હોય, દાખલા તરીકે કોઈ એક મરઘી છે, એ મરઘી પુખ્તાવસ્થાએ આવી ના હોય અને છતાં પણ આપણે એની અંદર રિપ્રોડક્શન કરાવવામાં આવે તો એના લીધે મેટિંગ કરાવવામાં આવે તો એના લીધે એની રિપ્રોડક્ટિવ ફેલિયર્સ જોવા મળતા હોય છે. એના સિવાય બીજી એ એની જે એબિલિટી છે એ એબિલિટી પણ સૌથી વધુ મહત્વની છે, કે એની અંદર ચોક્કસ પ્રમાણમાં હોર્મોન્સનું સિક્રેશન ના થયું હોય અને છતાં પણ જો એની અંદર સંવર્ધન કરાવવામાં આવે તો એના લીધે રિપ્રોડક્ટિવ ફેલિયર્સ જોવા મળતા હોય છે. અથવા બીજી એક વસ્તુ આની અંદર છે કે જો એ મરઘી વધુ પડતી ફેટ હોય, એટલે કે વધુ પડતી જાડી હોય, એની અંદર મસલ્સ વધુ પડતા હોય તો પણ ના જોવા મળે, અથવા તો વધુ પડતી પાતળી હોય તો પણ એની અંદર પ્રેગ્નન્સીના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. એની અંદર પ્રોપર ન્યુટ્રિશન મળવું પણ જરૂરી છે. જો એને ચોક્કસ પ્રમાણમાં ખોરાક મળી રહેશે નહીં જે એના પ્રજનન માટે જરૂરી છે, તો એના લીધે પણ એમને ચોક્કસ પ્રમાણમાં રિપ્રોડક્શન થશે નહીં. બીજું એની પુઅર ફિઝિકલ કન્ડિશન, એટલે કે જો એ કદાચ કોઈ રોગથી પીડાતું હોય એ મરઘી, તો એના લીધે પણ એને રિપ્રોડક્શનની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. અથવા તો જન્મથી જ એમને કોઈ એવી કોઈ તકલીફ હોય અથવા તો જીનેટિકલ કોઈ ચેન્જીસ જોવા મળ્યા હોય, મ્યુટેશન જોવા મળ્યું હોય તો પણ એની અંદર રિપ્રોડક્શનની કેપેસિટી એબિલિટીમાં એમને તકલીફ થતી હોય છે. આના સિવાય બીજા ઇન્ફેક્શન્સ શું હોઈ શકે? તો ઇન્ફેક્શન્સ એટલે કે એવી વસ્તુ કે
કોઈ એક માદા મરઘી છે, તો માદા મરઘીની અંદર કોઈ કોઈ એક અલગ કોઈ એક એવા પ્રકારનું એની અંદર ઇન્ફેક્શન જોવા મળ્યું, કોઈ ચાંદી પડી અથવા કંઈ પણ થયું, તો એના લીધે એમની જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર પ્રોબ્લેમ થશે અને એના લીધે પછી એમની રિપ્રોડક્ટિવ કેપેસિટી એબિલિટી ધીરે ધીરે ઓછી થતી જશે. તો અફેક્ટ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ, એટલે કે આ ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન કોને સૌથી વધુ અફેક્ટ કરશે, અસર કરશે, તો એમના જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, જે પ્રજનન અંગો છે એને સૌથી વધુ અસર કરશે. એના પછી સમ મે પ્રિવેન્ટ પ્રેગ્નન્સી, અધર્સ મે કોઝ સ્પોન્ટેનિયસ એબોર્શન અથવા મિસકેરેજ, એટલે કે કેટલાકની અંદર એવું હોય તો આ ઇન્ફેક્શન એક લાઈફ ટાઈમ માટે પણ એમની અંદર પ્રજનન ક્ષમતા ઓછી કરી દે, અથવા તો ખૂબ જ ટૂંકા સમયગાળા માટે એમની પ્રજનન ક્ષમતા ઓછી કરે, અથવા તો જો વધુ પડતું એની અંદર નુકસાન થાય તો એબોર્શનની પણ પ્રક્રિયા થતી હોય છે. ઇન્ફેક્શન, તો ઇફ એનિમલ ડઝ બીકમ પ્રેગ્નન્ટ ઇટ મે ડિલિવર અ વીક એનિમલ વિચ મે નોટ લીવ. હવે આ ઇન્ફેક્શનના લીધે બીજી શું તકલીફ થાય, તો આ ચેપના લીધે કોઈ એક માદાએ ઈંડું મૂક્યું છે, તો એ ઈંડા દ્વારા જે ઉત્પન્ન થતો જે નવજાત ચીક હશે એ ચીક એ ખૂબ જ વીક હશે અથવા તો ખૂબ જ નબળું હશે અને જે લાંબા સમય સુધી જીવી શકશે નહીં. એના પછી યુટેરસની અંદર જે ઇન્ફેક્શન જોવા મળતું હોય એ યુટેરસની અંદર સૌથી વધુ ખતરનાક ને સૌથી વધુ નુકસાનકારક હોય છે. એટલા માટે કે એની અંદર જે નવજાત જે ઈંડું ઉત્પન્ન થવાનું છે એ ઈંડાની અંદર કોઈ પણ જાતની તકલીફો હોઈ શકે છે. એટલે એની અંદર આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જે લોકો મરઘા પાલન ઉછેર કરતા હોય છે એમને આવી નાની વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. આપણે આવતા લેક્ચરની અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમ જોઈશું ચીકની.